શું આપણે દિલીપ મામા આવ્યા છે? હું લાયા. એ તો ઓલવેઝ સવાલ છે. દિલીપ મામા ક્યારે એકલા અહીં નહીં આવતા, એનું મતલબ રેકોર્ડ છે આજ સુધીનો. અને મામા શું લાયા છો આજે તમે? બસ જો અમારા મિત્રના અમારા નવયુવાનનો બર્થડે છે. શું નામ છે ભાઈનું? પારેશ રુદ્ર વિપુલકુમાર. રુદ્રનો બર્થડે છે. હા, એટલે એના ઉજવણી જે રીત બદલાઈ છે અચ્છા. સમાજમાં તમારા જેવા સમાજ સેવકોની જીન્સ વાળા સંતો. હા, તમે જીન્સ તમારી વાળા ભાષામાં. સંતોની મારી મેં હમણાં તમારી ભાષામાં. વિડીયો બે દાડા પહેલા જોયો હતો કે મહિપતસિંહ જીન્સ વાળા સંત છે. જીન્સ ટી-શર્ટ વાળા સંતોના વિચારધારા જે બદલાય છે, તો એવું નક્કી કર્યું કે ભાઈ આપણે કેક કાપીને કે બીજા આડાવડા ખર્ચા કરીને આપણે નથી બર્થડે મનાવી. એટલે એમના ફાધર અમારા મિત્ર છે. વાહ, શું નામ તમારું? વિપુલભાઈ પારેખ. વાહ, તમારું નામ? વિપુલભાઈ પટેલ. બધા વિપુલભાઈ આવ્યા છો? પાહિલભાઈ પટેલ. પાહિલ પટેલ. પાહિલ પટેલ. ગુલાબસિંહ જાડેજા. ગુલાબસિંહ જાડેજા. વાહ બાપુ વાહ, શું વાત છે. કેવા કચ્છના છો કે જામનગરના છો? જામનગર. હા, પંચાલ જતીન. પંચાલ જતીન. એટલે પછી નક્કી કર્યું કે ભાઈ આપણે બાપુના ત્યાં જઈએ, ત્યાં બધા એમની સેવા, આ બધા કોઈ અમારા એમના સેવા કાર્યો જોવા છે તો જોઈએ. અને એક દિવસનું ભોજનનું દાન કરવાની એમની ઈચ્છા હતી, વાહ. તમને સહયોગ આપવાની ઈચ્છા હતી, તો એમને લઈને આવ્યો છું. વાહ ભાઈ વાહ. શું ભાઈ, જન્મદિવસની શુભેચ્છા. તને ઈચ્છા નથી કે મોટી પાર્ટી કરીએ ને ધમાડા કરીએ? જઈને આવ્યું બધું, ત્યાં જઈને આવ્યો આશ્રમમાં બધે? યસ. કેવું લાગ્યું? સારું. યાદગાર રહેશે ને તને તારો બર્થડે, હમ. કે તારા બર્થડે દિવસે આ બધી મુલાકાત કરી? યસ. બરાબર. તું બી મોટો થઈને આવું કરજે. હા, યસ. થેન્ક યુ. આભાર તમારો. થેન્ક યુ. થેન્ક યુ મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર. Thank you, બાપુ. થેન્ક યુ.